તે વિદ્યાર્થી મિત્રો આજે વાત કરવી છે ધોરણ 8 અને વિષય વિજ્ઞાનના ચેપ્ટર નંબર 6 પ્રાણીઓની અંદર પ્રજનનનું સંપૂર્ણ વિદ્યાર્થી મિત્રો સ્વધ્યન પોથી ભાગ 4નું સોલ્યુશન મેળવીશું. એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવા નમ્ર વિનંતી છે. વિદ્યાર્થી મિત્રો જોઈશું પ્રશ્ન નંબર 1. એ પહેલાં ચેનલની અંદર મિત્રો હજી પહેલી વખત છો અને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી તમારી શાળાનું નામ લખવાનું ભૂલશો નહીં. પ્રશ્ન નંબર 1 તમારે અહીં સાચો ક્રમ લખવાનો છે. પાછળ બોક્સ આપેલા છે. નીચેનામાંથી કયું પ્રાણી ઈંડા જે છે તે મૂકતું નથી? તો આવશે બિલાડી. તો અહીં આપણે સાચો જવાબ લખીશું સી. નીચેનામાંથી કયા પ્રાણીમાં બાહ્ય ફલન જોવા મળે છે? તો સ્ટારફિશ એટલે કે માછલીની અંદર. તો મિત્રો લખીશું જવાબ સી. કયા પ્રાણીમાં લિંગી પ્રજનન જોવા મળે છે? તો આવશે ડેડકો. તો જવાબ લખીશું સી. પ્રશ્ન નંબર 4 મનુષ્ય એટલે કે માદામાં વિકસિત અંડકોષ ક્યારે મુક્ત થાય છે? તો દર મહિને મુક્ત થાય છે. એટલે કે જવાબ આવશે એ. નીચેનામાંથી કયું અંગ નર પ્રજનન અંગ નથી? તો એને કહીશું અંડપિંડ જે છે તે મિત્રો નરની પણ નારીનું પ્રજનન છે અંગ. એટલે સાચો જવાબ આવશે અહીં બી. પ્રશ્ન નંબર 2 ખાલી જગ્યા પૂરવાની રહેશે. શુક્રકોષ અને અંડકોષનું જોડાણ તો એને આપણે ફલન તરીકે ઓળખાય છે. ટેડપોલનું પુખ્ત દેડકામાં રૂપાંતર પામવાની ક્રિયાને શું કહે છે? તો કાયાતરણ કહે છે. એક જ પિતૃમાંથી નવો સજીવ ઉત્પન્ન થાય તો તેને અલિંગી પ્રજનન કહે છે. સૌથી મોટો અંડકોષ તો બ્લુ વ્હેલનો હોય છે. ભ્રૂણનો સતત વિકાસ ગર્ભની અંદર થતો રહે છે. પ્રશ્ન નંબર 3 ટૂંકમાં જવાબ આપો. લિંગી પ્રજનન એટલે શું? તો નરજન્યુ અને માદાજન્યુનું જોડાણ થઈ ફલિતાંડ બને છે તેને લિંગી પ્રજનન કહે છે. અંતઃફલન એટલે શું? તો નર અને માદા પ્રજનન કોષોનું જોડાણ માદાના શરીરમાં થાય છે તેને અંતઃફલન કહે છે. પ્રશ્ન નંબર 3 અપ્રત્યપ્રસવી પ્રાણીઓ કોને કહેવાય છે? તો જે પ્રાણીઓ સીધો જ બચ્ચાને જન્મ આપે છે તો તેઓ અપ્રત્યપ્રસવી પ્રાણી કહેવાય છે. ત્રિભાજન એટલે શું? તો કોષના વિભાજનથી ઉત્પન્ન થતા બંને ભાગમાં કોષ કેન્દ્ર અને કોષરસ બંને હોય છે તો મિત્રો આપણે તેને દ્વિભાજન કહીશું. આઈવીએફનું પૂરું નામ શું છે? તો આઈ એટલે ઇન, વી એટલે વિટ્રો અને એફ એટલે ફર્ટિલાઇઝેશન. ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન એવું પૂરું નામ થશે. વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી આપણે તફાવત જોવાના છીએ લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન. લિંગી પ્રજનન કોને કહેવાય? તો બે સજીવ નર અને માદા ભાગ લે છે. નર અને માદા પ્રાણી શરીરમાં પ્રજનન કોષો હોય છે. ફલન અને વિકાસ જરૂરી છે. સંતતિમાં બંને પિતૃના કેટલાક લક્ષણો આનુવંશિક થાય છે તેથી પિતૃ સાથે ભિન્નતા દર્શાવે છે. ત્યારબાદ વાત કરીશું અલિંગી પ્રજનન. તો એક જ સજીવ ભાગ લે છે. તેમાં પ્રજનન કોષો બનતા નથી. ફલન અને ગર્ભ વિકાસ જરૂરી નથી. સંતિત પિતૃ જે છે તેવા જ હોય છે. ત્યારબાદ આગળ વાત કરીશું અપ્રત્યપ્રસવી પ્રાણીઓ અને અંડપ્રસવી પ્રાણીઓ. તો અપ્રત્યપ્રસવી પ્રાણીઓ છે જે પ્રાણીઓ સીધા જ બચ્ચાનો જન્મ આપે છે તેઓ અપ્રત્યપ્રસવી પ્રાણી કહેવાય છે. ગર્ભમાં બચ્ચાનો વિકાસ થાય છે. મનુષ્ય છે, ગાય છે, ઘેટા છે વગેરે. જે પ્રાણીઓ ઈંડા મૂકે છે, ઈંડામાં ભ્રૂણનો વિકાસ પૂર્ણ થતાં ઈંડું તોડી બાળ પ્રાણી જે છે તે બહાર આવે છે તો આવા પ્રાણીઓને અંડપ્રસવી કહે છે. ઈંડામાં ભ્રૂણનો વિકાસ થાય છે. ઉદાહરણ તરીકે મરઘી છે, ડેડકો છે. મિત્રો નંબર 3 અંતઃફલન અને બાહ્ય ફલન એટલે શું? તો નર અને માદા પ્રજનન કોષોનું જોડાણ માદાના શરીરમાં થાય છે તો તેને અંતઃફલન કહેવાય છે. મનુષ્ય, ગાય, કૂતરો, મરઘી વગેરેમાં અંતઃફલન થાય છે. બાહ્ય ફલન એટલે નર અને માદા પ્રજનન કોષોનું જોડાણ માદાના શરીરની બહાર પાણીમાં થાય છે. તારા માછલી, દેડકા વગેરેમાં બાહ્ય ફલન થાય છે. ખરા ખોટાની વાત કરીશું તો ઈસ્ટમાં અલિંગી પ્રજનન થાય છે તો સાચું. શુક્રપિંડ ફક્ત એક જ શુક્રકોષ ઉત્પન્ન કરે છે તો સાચું. મરઘીના ઈંડામાંથી બચ્ચું બનવા માટે 1 અઠવાડિયા જેટલો સમય લાગે છે તો ખોટું. યુગ્મનજ ફલિતાંડ તરીકે પણ ઓળખાય છે તો સાચું. ટેસ્ટ ટ્યુબ બેબી પદ્ધતિની અંદર બાળકોનો વિકાસ ટેસ્ટ ટ્યુબની અંદર થાય છે તો વિદ્યાર્થી મિત્રો આવશે ખોટું. પ્રશ્ન નંબર 6 માગ્યા મુજબ જવાબ જે છે તે લખવાનો છે. નર પ્રજનન અંગો વિશે ટૂંક નોંધ લખો.
તો પુરુષના પ્રજનન અંગોમાં એક જોડ શુક્રપિંડ અને એક જોડ શુક્રવાહિની અને એક શિશ્ન આવેલા હોય છે. શુક્રપિંડ નર જનન કોષો ઉત્પન્ન કરે છે, જેને શુક્રકોષો કહેવાય છે. માદા પ્રજનન અંગોની વાત કરીએ તો સ્ત્રીના પ્રજનન અંગોમાં એક જોડ અંડપિંડ, એક જોડ અંડવાહિની, ફેલોપિયન નલિકા અને ગર્ભાશય હોય છે. અંડપિંડ માદા જન્યુઓ ઉત્પન્ન કરે છે, તેને અંડકોષ કહે છે. સ્ત્રીની અંદર પ્રતિમાસ બંને અંડપિંડમાંથી વારાફરતી એક વિકસિત અંડકોષ મુક્ત થાય છે. અંડવાહિનીમાં અંડકોષનું ફલન થાય છે. ગર્ભાશયની અંદર ગર્ભનું સ્થાપન થાય છે અને ગર્ભનું શિશુ તરીકે તેનો વિકાસ પણ થાય છે. મનુષ્યમાં ફલનની ક્રિયા ટૂંકમાં સમજાવો. તો મનુષ્યમાં લિંગી પ્રજનન થાય છે. ફલનની ક્રિયા સ્ત્રી શરીરની અંદર થાય છે, તેથી તેને અંતઃફલન કહે છે. મૈથુન ક્રિયા દરમિયાન પુરુષના શુક્રકોષો સ્ત્રીના પ્રજનન માર્ગમાં મુક્ત થાય છે. આ શુક્રકોષો સ્ત્રી શરીરની અંડવાહિનીમાં અંડકોષના સંપર્કમાં આવે છે. ફક્ત એક શુક્રકોષ અંડકોષ સાથે જોડાઈને એક થઈ જાય છે. શુક્રકોષ અને અંડકોષના આ જોડાણને ફલન કહે છે. ફલનની ક્રિયામાં પરિણામે યુગ્મનજ નિર્માણ મિત્રો જે છે તે પામે છે. હાઇડ્રામાં કલિકા સર્જન આકૃતિશઃ સમજાવો. તો કલિકા સર્જન તો હાઇડ્રાના શરીરની સપાટી ઉપર કે વધુ ઉપસેલા ભાગ ઉત્પન્ન થાય છે. આ ઉપસેલી રચના વિકાસ પામતો એક નવો સજીવ બને છે, તેને કલિકા કહે છે. આ કલિકા બાળ હાઇડ્રો સ્વરૂપમાં વિકાસ પામે છે અને પિતૃ હાઇડ્રોથી અલગ પડી સ્વતંત્ર સજીવ તરીકે અસ્તિત્વ ધરાવે છે. તો આવા અલિંગી પ્રજનનને કલિકા સર્જન કહે છે. અમીબામાં દ્વિભાજન આકૃતિશઃ સમજાવો. તો દ્વિભાજન અમીબા એક કોષી પ્રાણી છે. દ્વિભાજનની શરૂઆત કોષ કેન્દ્રના બે ભાગોમાં વિભાજનથી થાય છે. ત્યારબાદ કોષરસનું પણ વિભાજન થાય છે. કોષના વિભાજનથી ઉત્પન્ન થતા બંને ભાગમાં કોષ કેન્દ્ર અને કોષરસ હોય છે. આમ એક પિતૃ અમીબામાંથી બે સંતાન ઉત્પન્ન થાય છે. આ અલિંગી પ્રજનન પદ્ધતિને દ્વિભાજન કહે છે. મનુષ્યમાં ભ્રૂણનો વિકાસ વિશે ટૂંક નોંધ લખો. તો મનુષ્યમાં સ્ત્રીની અંડવાહિનીમાં ફલન થતાં યુગ્મનજનું નિર્માણ થાય છે. યુગ્મનનું સતત ત્રિભાજન થઈને એક કોષની ગોળાકાર રચનામાં ફેરવાય છે. કોષો સમૂહ બનાવે છે અને તેનો વિકાસ થઈ પેશીઓ અને શરીરના અંગો વિકાસ પામે છે. આ વિકાસ પામતી સંરચનાને ગર્ભ જે છે તે કહે છે. ગર્ભ જે છે તે ગર્ભાશયની દિવાલમાં સ્થાપિત થઈ વિકાસ પામ્યા કરે છે. ગર્ભાશયની અંદર ગર્ભનો સતત વિકાસ થતો રહે છે. ધીરે ધીરે હાથ, પગ, માથું, આંખો, કાન વગેરે શારીરિક અંગો વિકસિત થઈ જાય છે. બધા જ શારીરિક અંગોની ઓળખ થઈ શકે તે ગર્ભની અવસ્થાને ભ્રૂણ કહે છે. ભ્રૂણનો વિકાસ પૂર્ણ થઈ જાય ત્યારે સ્ત્રી નવજાત શિશુને જન્મ આપે છે. મિત્રો, અહીં આકૃતિ દોરવાની છે અને નામ નિર્દેશ કરીશું. માનવ શુક્રકોષ તો શીર્ષ, મધ્ય ભાગ અને પૂંછડી આવશે. દેડકાનું જીવનચક્ર છે તો વિદ્યાર્થી મિત્રો અહીં ઈંડા છે, ત્યાર પછી શરૂઆતમાં ટેડપોલ, અત્યંત ટેડપોલ અને પુખ્ત દેડકો. આપેલી આકૃતિની અંદર નામ નિર્દેશન કરવાનું છે. તો અહીં આવશે ગર્ભાશય, ત્યાર પછી સ્થાપિત ભ્રૂણ છે, ત્યાર પછી યુગ્મનજ, અંડપિંડ, અંડકોષપાત. આવી રીતે આપણે મિત્રો નામ લખીશું. નીચેનો ફકરો વાંચી તેના આધારે જે પ્રશ્નો છે તેના જવાબ આપણે લખવાના રહેશે. તો મિત્રો, સમીર રોજ ગલુડિયાઓને રમાડે છે, દૂધ પીવડાવે છે અને ગલુડિયા ચકલીના બચ્ચા, મરઘીના બચ્ચાને રમાડવા પણ ખૂબ ગમે. એક દિવસ સમીર તેના ભાઈ રવિ સાથે શાળામાં જતો. ચોમાસાનો સમય હતો અને રસ્તામાં પાણીથી ભરાયેલા ખાબોચિયામાં તેણે માછલી જેવા આકારના ઘણા નાના નાના પ્રાણીઓ તરતા જોયા. સમીરે તરત જ રવિને પૂછ્યું, આ જો કેટલી સરસ નાની નાની માછલીઓ છે. રવિ કહે, અરે નાના, આ માછલીઓ નથી, આ તો ટેડપોલ છે. સમીર કહે, આ ટેડપોલ વળી શું? રવિએ જવાબ આપ્યો કે ટેડપોલ એ દેડકાના ઈંડામાંથી નીકળતો એક પ્રકારનો લાર્વા છે. તેમાં પૂંછડી જેવી રચના વૃદ્ધિ પામે છે. ત્યારબાદ તે અંત્ય ટેડપોલ તરીકે ઓળખાય છે. થોડા દિવસ બાદ આ અત્યંત ટેડપોલમાંથી કૂદી શકતા અને તરી શકતા પુખ્ત નાના દેડકા બનશે. સમીર કહે, ઓહ, કેવું મજાનું! પહેલાં માછલી જેવું લાગે અને પછી ટેડપોલમાંથી દેડકો બને છે. રવિ કહે, હા, રૂપાંતર પામવાની આ ક્રિયાને કાયાતરણ કહે છે. તો મિત્રો, આના આધારે આપણે જોઈએ થોડાક પ્રશ્નો આપ્યા છે કે મનુષ્યમાં દેડકાની જેમ કાયાતરણ થાય છે, શા માટે? તો ના, કારણ કે મનુષ્યમાં જન્મ સમયથી જ નવજાત શિશુમાં પુખ્ત જેવા શારીરિક અંગો આવેલા હોય છે.
ટેડપોલની રચના કેવી હોય છે? તો દેડકાના ઈંડામાંથી બહાર નીકળતો ટેડપોલ પુખ્ત દેડકાથી આગળ હોય છે. તે વૃદ્ધિ અને વિકાસ પામી પુખ્ત દેડકામાં ફેરવાઈ જાય છે. ઈંડામાંથી પુખ્ત દેડકો કેવી રીતે બને છે? તો દેડકાના મિત્રો ઈંડામાંથી નીકળતા એક પ્રકારના લાર્વા જે ટેડપોલ છે તે વૃદ્ધિ અને વિકાસ પામી પુખ્ત દેડકામાં ફેરવાઈ જાય છે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારના સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને સોલ્યુશન મેળવી શકો છો.